સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે એપીકે ફાઇલ મોકલી ભોળી જનતાને છેતરતા 2 આરોપીને ઝારખંડથી ઝડપી લાવી તપાસ તેજ બનાવી છે. છેલ્લા ઘણા સમયથી સુરત સહિતના મોટા શહેરોમાં કેટલાક ઈસમો એપીકે ફાઇલ મોકલી છેતરપિંડી કરી રહ્યાની બૂમ ઉઠી છે. આ ગુનાને અંજામ આપનારા આરોપીને સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આવા તત્વોને શોધી તપાસનો દોર પણ શરૂ કર્યો હતો, જેમાં બાતમી સહિતની ટેકનોલોજી દ્વારા પોલીસે આરોપીને ઝારખંડમાંથી ઝડપી લાવી હતી. શાતિર આરોપીઓને પોલીસે ઝડપી લેવા અલગ અલગ વેશ પણ ધારણ કરવા પડ્યા હતા અને આ કામગીરીમાં સાયબર ક્રાઇમ પોલીસને સફળતા મળી હતી. આરોપી રૂપલાલ કેઆર મંડલ અને મુકેશ કુમાર મંડલને ઝડપી લીધા હતા. હાલ સુરત સાયબર ક્રાઇમ સેલ વધુ પૂછપરછ કરી તપાસ સાથેની કામગીરી કરી રહ્યા છે અને આવા કેટલા ગુના આચરી ભોળી જનતાને છેતરતા હતા તે બાબતને ધ્યાને લઈ પોલીસ હવે આવા ગુનેગારને સબક શીખવી રહી છે. જોકે પોલીસે તમામ પાસાઓની તપાસ કરી તપાસને વેગ આપી રહ્યા છે અને આવા ગુનેગારોની લોભામણી સ્કીમમાં ન ફસાવા સાથે સાવચેત રહેવા લોક અપીલ પણ કરી હતી. 11 મહિના 2025માં એક એપીકે ફાઇલની ફ્રોડ થયેલ હતી, જેમાં જે વિક્ટિમ સાથે 10,65,000 રૂપિયાની ફ્રોડ કરવામાં આવી હતી. જેમાં એમને વોટ્સએપ અને SMS દ્વારા એક એપીકે ફાઇલ મોકલવામાં આવી હતી અને પછી ફોન હેક કરીને એમના ખાતાથી 10,65,000 રૂપિયાનું ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. તો આ ગુનાના કામે અમે લોકોએ જ્યારે ઓપરેશન મ્યુલ હન્ટ લોન્ચ કરી હતી 12મા મહિનામાં છેલ્લા વર્ષમાં, તો ત્યારે ઓપરેશન મ્યુલ હન્ટ દરમિયાન આ ગુનાનું ડિટેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં રાજેશ્વર સ્વાઈન અને ઝિયાઉર રહેમાન કરીને 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી અને એમની ઇન્ટેરોગેશન મુજબ આ કેસમાં જે મની મ્યુલ આરોપીઓ હતા તો એમની ધરપકડ કરવા માટે પછી ટેકનિકલ વર્કઆઉટ ચાલુમાં હતી અને ટેકનિકલ વર્કઆઉટ કરવાથી ખબર પડી કે જે બંને આરોપીઓ છે એ લોકો છેક 1800 કિલોમીટર દૂર ગિરિડી ઝારખંડમાં એમનું લોકેશન આવતું હતું. પછી આપણી ટીમ ત્યાં ગઈ અને લગભગ 4 દિવસ સુધી એ લોકોએ અલગ અલગ ભૂમિકા લઈ, અલગ અલગ રોલ લઈ અને હ્યુમન એન્ટ દ્વારા બંને આરોપીઓને શોધીને લોકલ પોલીસની મદદથી 2 પોલીસ સ્ટેશનના પોલીસની મદદથી એક ઓપરેશન કરીને બંને આરોપીઓને ધરપકડ કરી છે. જે બંને આરોપીઓ છે એ પહેલાંનું નામ રૂપલાલ મંડલ છે અને બીજાનું નામ મુકેશ મંડલ છે. એ બંને મની મ્યુલ આરોપીઓ છે. સો એપીકે ફાઇલના ફ્રોડમાં જે પૈસા ગયા હતા એ રૂપલાલ મંડલના 2 ખાતાઓમાં ગયા હતા અને રૂપલાલ મંડલ પછી આ ખાતાઓમાંથી પૈસા વિડ્રો કરીને મુકેશ મંડલને આપતો હતો. તો એ બંને આરોપીઓને ધરપકડ કરવામાં અમે લોકોને ઘણી સફળતા મળી છે અને એના પાછળ ટીમની ઘણી બધી હાર્ડવર્ક છે. ટોટલ 10,65,000નું આપણી પાસે ફ્રોડ હતું, પણ આપણે એમના ખાતાઓને જોવા જઈએ તો કુલ 75 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન એમના ખાતામાં થયું છે.